આજે આપણી પાસે ગૌરવ એટલે કે એટ ગૌરવ ફોર ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી એટોમિક હેબિટ્સ પુસ્તક પરની ખૂબ જ રસપ્રદ નોટ્સ છે અને આપણે તેના બીજા પ્રકરણમાં ઊંડા ઉતરવાના છીએ. આ પ્રકરણમાં એક એવી વાત છે જે આદતો વિશેની આપણી આખી સમજને મૂળમાંથી બદલી શકે છે. બરાબર. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કોઈ નવી આદત પાડવાનો પ્રયત્ન કર્યો જ છે અને સાચું કહું તો મોટા ભાગે નિષ્ફળ ગયા છીએ. સાચી વાત છે. આ નોટ્સ આપણને સમજાવે છે કે કદાચ આપણો પ્રયત્ન જ ખોટી દિશામાં હતો. હા, અને એ જ આ ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ છે. સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે વધુ મહેનત કરવાથી કે વધુ શિસ્તબદ્ધ થવાથી આદતો બદલાશે. બરાબર, વિલ પાવર પર બધો ભાર. હા, પણ જેમ્સ ક્લિયર આ પુસ્તકના લેખક દલીલ કરે છે કે સમસ્યા મહેનતની નથી પણ આપણા અભિગમની છે. ગૌરવની નોટ્સ આ મુદ્દાને બરાબર પકડે છે. સાચું પરિવર્તન એ નથી કે તમે શું મેળવો છો, પણ એ છે કે તમે શું બનો છો. બિલકુલ બરાબર. મેળવવું અને બનવું, આ બે શબ્દો વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ચાલો આને જરા ખોલીને સમજીએ. નોટ્સમાં પરિવર્તનની પ્રક્રિયાને ડુંગળીના પડ સાથે સરખાવી છે. અચ્છા. મને આ ઉપમા ખૂબ ગમી કારણ કે તે તરત જ આમ મગજમાં બેસી જાય છે. હા, સમજવામાં સરળ છે. તો એના 3 સ્તર કયા છે? આ સમજવું ખૂબ જરૂરી છે. જુઓ, સૌથી બહારનું પડ છે પરિણામ, મતલબ કે આઉટકમ્સ. આઉટકમ્સ, બરાબર. હા, આ એ વસ્તુઓ છે જે આપણે મેળવવા માંગીએ છીએ, જેમ કે વજન ઘટાડવું, કોઈ પુસ્તક લખવું કે પછી પ્રમોશન મેળવવું. મોટાભાગના લોકો અહીંથી જ શરૂઆત કરે છે. તેઓ એક લક્ષ્ય નક્કી કરે છે. હા, બિલકુલ. જેમ કે નવા વર્ષના સંકલ્પો. આ વર્ષે હું 10 કિલો વજન ઘટાડીશ. આ એકદમ પરિણામ આધારિત વિચાર છે. તો પછી બીજું પડ શું છે? બીજું એટલે કે વચ્ચેનું પડ છે પ્રક્રિયા, પ્રોસેસ. હા, આ એ સિસ્ટમ કે આદતો છે જે આપણે પરિણામ મેળવવા માટે અપનાવીએ છીએ. જેમ કે રોજ જીમ જવું, ખાંડ ઓછી ખાવી કે રોજ 500 શબ્દો લખવા. આ શું કરવું તે ભાગ છે. અને સૌથી અંદરનું, કેન્દ્રનું પડ, એ છે ઓળખ, આઈડેન્ટિટી. આ સ્તર આપણી માન્યતાઓ, આપણા વિશ્વ દૃષ્ટિકોણ અને આપણી સ્વ-છબી વિશે છે. તમે તમારી જાત વિશે શું માનો છો? હું કેવા પ્રકારનો વ્યક્તિ છું? બરાબર. હવે નોટ્સ મુજબ ભૂલ એ થાય છે કે આપણે બહારથી અંદર તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે પરિણામથી ઓળખ તરફ. હા, આપણે પરિણામ નક્કી કરીએ છીએ, પછી પ્રક્રિયા બનાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણી ઓળખ બદલાઈ જશે. પણ લેખક કહે છે કે આ અભિગમ ઊંધો છે. સાચું અને કાયમી પરિવર્તન ત્યારે આવે છે જ્યારે આપણે અંદરથી બહાર જઈએ. બરાબર, અંદરથી બહાર એટલે કે ઓળખથી શરૂઆત કરીએ. પણ આનો વ્યવહારિક અર્થ શું થાય? શું મારે ખાલી બેસીને વિચારવાનું કે હું એક સ્વસ્થ વ્યક્તિ છું અને બધું આપોઆપ થઈ જશે એવું? ના ના, એનાથી થોડું વધારે જટિલ છે. એનો અર્થ એ છે કે તમારો પ્રારંભિક પ્રશ્ન બદલાઈ જાય છે. અચ્છા. મારે 10 કિલો વજન કેવી રીતે ઘટાડવું એવું પૂછવાને બદલે તમારે પૂછવું જોઈએ, એક સ્વસ્થ વ્યક્તિ શું કરતો હશે? આ પ્રશ્ન જ અલગ છે. બિલકુલ. આ પ્રશ્ન તમને પરિણામ પર નહીં પણ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર કરે છે. એક સ્વસ્થ વ્યક્તિ લિફ્ટને બદલે સીડી પસંદ કરશે. એક સ્વસ્થ વ્યક્તિ જંક ફૂડને બદલે સલાડ પસંદ કરશે. ઓકે, ધ્યાન બનવા પર છે, મેળવવા પર નહીં. બરાબર. અહીંયા જ વાત રસપ્રદ બને છે કારણ કે આ નાનકડો ફેરફાર આખી રમત બદલી નાખે છે. ગૌરવની નોટ્સમાં આ સમજાવવા માટે 2 ધૂમ્રપાન કરનારાઓનું એક જબરજસ્ત ઉદાહરણ છે. હા, એ ઉદાહરણ સાંભળ્યા પછી મને આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો. હા, એ ખરેખર શક્તિશાળી ઉદાહરણ છે. કલ્પના કરો કે 2 લોકો છે, બંને સિગારેટ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ મિત્ર તેમને સિગારેટ ઓફર કરે છે. પહેલો વ્યક્તિ જવાબ આપે છે, ના આભાર, હું સિગારેટ છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ જવાબ સાંભળવામાં તો બરાબર લાગે છે, તે ના પાડી રહ્યો છે, પણ એમાં એક છુપો સંદેશ છે. હા, જ્યારે તમે ઊંડાણપૂર્વક વિચારો ત્યારે તેમાં એક સંઘર્ષ દેખાય છે. પ્રયત્ન કરી રહ્યો છું એ શબ્દો સૂચવે છે કે તે હજી પણ પોતાની જાતને એક સ્મોકર માને છે. બરાબર, જે ફક્ત પોતાની ઈચ્છાઓને દબાવી રહ્યો છે. એની ઓળખ બદલાઈ નથી. બિલકુલ, તેની ઓળખ હજી પણ ધૂમ્રપાન કરનારની છે. તે એક લડાઈ લડી રહ્યો છે,
તેના મનમાં સિગરેટ પીવી એ તેનું સ્વાભાવિક વર્તન છે અને ન પીવું એ એક અપવાદ છે. હવે બીજા વ્યક્તિનો જવાબ જુઓ. તે કહે છે, ના આભાર, હું સિગરેટ નથી પીતો. બસ આટલું જ. હું સિગરેટ નથી પીતો. આ નાનકડા વાક્યમાં કેટલી શક્તિ છે! ઘણો મોટો મનોવૈજ્ઞાનિક તફાવત છે. અહીં કોઈ સંઘર્ષ નથી, કોઈ પ્રયત્ન નથી. આ એક હકીકતનું નિવેદન છે. બરાબર. તે એમ નથી કહી રહ્યો કે હું લડી રહ્યો છું. તે કહી રહ્યો છે કે આ હું છું જ નહીં. આ મારી ઓળખનો ભાગ નથી. અને આ જ ઓળખનો બદલાવ છે. બીજા વ્યક્તિએ પોતાની ઓળખ બદલી નાખી છે. ધૂમ્રપાન તેના માટે ભૂતકાળની વાત છે, વર્તમાનની વાસ્તવિકતા નથી. સાચી વાત. જ્યારે તમે કોઈ વર્તનને તમારી ઓળખ સાથે જોડી દો છો, ત્યારે તેને અનુસરવું ખૂબ સરળ બની જાય છે. તમે એવી કોઈ આદત લાંબા સમય સુધી નહીં ટકાવી શકો જે તમારી આંતરિક માન્યતાઓની વિરુદ્ધ હોય. એ માનસિક રીતે ખૂબ થકવી નાખનારું છે. આનો અર્થ એ થયો કે આપણું વર્તન મોટાભાગે આપણી ઓળખનું જ પ્રતિબિંબ હોય છે. એટલે જ નોટ્સમાં લખ્યું છે કે ધ્યેય પુસ્તક વાંચવાનો નથી, ધ્યેય વાચક બનવાનો છે. બરાબર. ધ્યેય મેરેથોન દોડવાનો નથી, ધ્યેય દોડવીર બનવાનો છે. આ વિચાર જ આખી પ્રક્રિયાને કેટલી સરળ બનાવી દે છે. હા, કારણ કે જ્યારે તમે તમારી જાતને વાચક તરીકે જુઓ છો, ત્યારે વાંચવા માટે તમારે પ્રેરણા શોધવાની જરૂર નથી પડતી. વાચકો તો વાંચે જ છે. હા, એ તેમનું કામ છે, એ તેમની ઓળખ છે. તેવી જ રીતે જ્યારે તમે દોડવીર બનો છો, ત્યારે ખરાબ હવામાન કે મૂડ ન હોવા છતાં તમે દોડવા જશો, કારણ કે દોડવીરો દોરે છે. એ તમારી જાત સાથેની એક પ્રતિબદ્ધતા બની જાય છે. બરાબર. હું આવો જ છું. આ વાક્યમાં જબરદસ્ત મનોવૈજ્ઞાનિક શક્તિ છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે, જે કદાચ ઘણા સાંભળનારાઓને પણ થતો હશે. પૂછો. આ તો મરઘી પહેલા કે ઈંડું જેવી વાત લાગે છે. અચ્છા. શું પહેલા આદત આવે છે, જે ઓળખ બનાવે છે, કે પછી પહેલા ઓળખ પર વિશ્વાસ કરવો પડે છે, જેથી આદત શરૂ કરી શકાય? આ ચક્ર શરૂ ક્યાંથી થાય છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને લેખક તેનો બહુ સુંદર જવાબ આપે છે. તમારે શરૂઆતમાં આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. તમે તમારી ઓળખને બનાવી શકો છો. ઓકે. અને તેને બનાવવાનો રસ્તો તમારી નાની નાની ક્રિયાઓમાંથી પસાર થાય છે. અહીં જ વોટનો ખ્યાલ આવે છે. હા, આ વોટિંગ સિસ્ટમવાળો વિચાર મને ખૂબ જ ગમ્યો. એવું છે કે તમે જે પણ પગલું ભરો છો, તે તમે કેવા વ્યક્તિ બનવા માંગો છો તેના માટેનો એક વોટ છે. આને જરા વિસ્તારથી સમજાવો. જરૂર. માની લો કે તમે એક શિસ્તબદ્ધ લેખક બનવા માંગો છો. કોઈ એક દિવસ 5 પાના લખીને તમે લેખક નથી બની જતા. ઓળખ એમ નથી બદલાતી. પણ જ્યારે તમે રોજ સવારે ઉઠીને માત્ર એક ફકરો લખો છો, ત્યારે તમે તમારી લેખક તરીકેની ઓળખ માટે એક વોટ આપો છો. અચ્છા, એક વોટ. હા. બીજે દિવસે ફરી લખો, બીજો વોટ. ત્રીજે દિવસે ત્રીજો વોટ. એટલે કે દરેક નાની ક્રિયા એ પુરાવા એકઠો કરવા જેવું છે. બરાબર. તમે તમારી જાતને જ સાબિત કરી રહ્યા છો કે તમે એ વ્યક્તિ છો જે તમે બનવા માંગો છો. ચોક્કસ. તમારી આદતો તમારી ઓળખ માટેના પુરાવા છે. જેમ જેમ પુરાવા એકઠા થતા જાય છે, તેમ તેમ તમારી સ્વછબી બદલાતી જાય છે. શરૂઆતમાં કદાચ તમને વિશ્વાસ ન હોય, પણ 100 વખત એક ફકરો લખ્યા પછી તમે તમારી જાતને લેખક કહેતા અચકાશો નહીં. કારણ કે તમારી પાસે 100 પુરાવા છે. બરાબર. પણ શું થાય જો કોઈ દિવસ હું લખવાનું ચૂકી જાઉં? શું એનો અર્થ એ કે મારો એક વોટ વિરુદ્ધમાં ગયો? શું એનાથી બધી મહેનત પર પાણી ફરી વળે છે? મને લાગે છે કે આ ડર ઘણા લોકોને રોકી રાખે છે, પેલી ઓલ ઓર નથિંગ વાળી માનસિકતા. અને આ જ મુદ્દો અહીં ખૂબ મહત્વનો છે. નોટ્સમાં સ્પષ્ટ છે કે તમારે 100% વોટની જરૂર નથી. તમારે ચૂંટણી જીતવા માટે દરેક મતની જરૂર નથી હોતી. તમારે ફક્ત બહુમતીની જરૂર હોય છે. રાઈટ. એ જ રીતે ઓળખ બનાવવા માટે તમારે સંપૂર્ણ બનવાની જરૂર નથી. તમારે ફક્ત મોટા ભાગે સાચી દિશામાં રહેવાની જરૂર છે. ઓકે, આ તો મોટી રાહતની વાત છે. એટલે જો હું અઠવાડિયામાં 5 દિવસ લખું અને 2 દિવસ ન લખું, તો પણ તમે જીતી રહ્યા છો. તો પણ હું જીતી રહ્યો છું, કારણ કે મારા 5 વોટ લેખકની તરફેણમાં છે અને માત્ર 2 વિરોધમાં. બહુમતી મારી પાસે છે. બરાબર. આ માનસિકતા તમને પરફેક્શનિઝમના દબાણમાંથી મુક્ત કરે છે. સાચી વાત. એક ભૂલથી બધું ખતમ નથી થઈ જતું. મુખ્ય વાત એ છે કે તમારા વોટનો ઢગલો કઈ તરફ વધી રહ્યો છે. એટલે જ ઓળખ બદલવા માટે નોટ્સમાં 2 સરળ સ્ટેપ આપ્યા છે. કયા 2? પહેલું, નક્કી કરો કે તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો. સ્પષ્ટતા ખૂબ જરૂરી છે.
અને બીજું, નાની નાની જીત એટલે કે સ્મોલ વિન્સ દ્વારા તમારી જાતને તે સાબિત કરો. આ નાની જીત પર થોડું વધુ ધ્યાન આપીએ. આ વિચાર નાનો લાગે છે, પણ તેની અસર બહુ મોટી હોય છે. જેમ કે જો કોઈને ફિટ વ્યક્તિ બનવું હોય તો સીધો મેરેથોન દોડવાનો વિચાર કરવાને બદલે શું કરવું જોઈએ? કદાચ માત્ર 10 મિનિટ ચાલવાથી શરૂઆત કરવી. માત્ર 10 મિનિટ? હા, જ્યારે તમે એ 10 મિનિટ પૂરી કરો ત્યારે એ એક નાની જીત છે. એ એક વોટ છે. અચ્છા. લિફ્ટને બદલે સીડી ચડવી એ બીજી નાની જીત છે. એ બીજો વોટ છે. દરેક ક્રિયા એ એક પુરાવો છે જે કહે છે, જુઓ, હું એવો વ્યક્તિ છું જે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. અને સમય જતાં આ નાના પુરાવા એકઠા થઈને એક મજબૂત માન્યતા બનાવે છે. અને એ માન્યતા જ તમારી નવી ઓળખ છે. તો હવે મને એ ચક્ર સ્પષ્ટ દેખાય છે. તમે નાની આદતોથી શરૂઆત કરો છો. આ આદતો તમારી નવી ઓળખ માટે વોટ તરીકે કામ કરે છે. જેમ જેમ વોટ ભેગા થાય છે, તમારી ઓળખ મજબૂત બને છે. અને પછી? અને એકવાર તમારી ઓળખ મજબૂત થઈ જાય પછી એ ઓળખ પોતે જ નવી સારી આદતોને ટકાવી રાખવાનું શરૂ કરી દે છે. આ એક શક્તિશાળી ફીડબેક લૂપ છે. બરાબર. આ એક સતત ચાલતો અને પોતાની જાતને મજબૂત કરતો લૂપ છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે તમે એક વ્યવસ્થિત વ્યક્તિ બનવા માંગો છો. ઓકે. તમે રોજ સવારે ઉઠીને ફક્ત તમારી પથારી સરખી કરવાની આદત પાડો છો. 2 મિનિટનું કામ છે. હા, બહુ નાનું કામ છે. શરૂઆતમાં તે માત્ર એક કામ છે. પણ 1 મહિનો સતત કર્યા પછી તમારા મગજમાં એક વિચાર દ્રઢ થવા લાગે છે, હું એક વ્યવસ્થિત વ્યક્તિ છું. અને પછી શું થાય? પછી, કારણ કે તમે તમારી જાતને વ્યવસ્થિત માનો છો, જ્યારે તમે તમારા કામના ટેબલ પર કાગળોનો ઢગલો જોશો ત્યારે તમને અસ્વસ્થતા થશે. કારણ કે અવ્યવસ્થિત ટેબલ મારી નવી ઓળખ સાથે મેળ નથી ખાતું. બરાબર. એટલે તમે આપોઆપ તેને સાફ કરવા પ્રેરાશો. ઓહ વાહ! આમ પથારી સરખી કરવાની એક નાની આદતે તમારી મોટી ઓળખ બનાવી. અને એ ઓળખ હવે તમારા જીવનના બીજા ક્ષેત્રોમાં પણ વ્યવસ્થા લાવી રહી છે. પરિવર્તન આમ ફેલાય છે. આ પ્રક્રિયા ધીમી છે, પણ ખૂબ જ અસરકારક લાગે છે. ચોક્કસ. એવું નથી કે તમે ચપટી વગાડીને નવું વ્યક્તિત્વ મેળવી શકો, પણ ધીરે ધીરે એક એક વોટ ઉમેરીને, એક એક પુરાવો એકઠો કરીને આપણે આપણી જાતને ખરેખર નવી ઓળખ આપી શકીએ છીએ. અને આ જ આખા અભિગમની સુંદરતા છે. તે તમને મોટા ડરામણા લક્ષ્યોથી મુક્ત કરે છે અને તમને નાની, કરી શકાય તેવી ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને એ પરિવર્તન ટકી રહે છે. હા, અને સૌથી મહત્વની વાત એ છે કે તે પરિવર્તનને તમારી અંદરથી લાવે છે, બહારથી નહીં. જે પરિવર્તન અંદરથી આવે છે તે જ ટકે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે જો આપણે આપણી આદતોને કાયમ માટે બદલવા માંગતા હોઈએ તો આપણે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરવું પડશે. આપણે આપણી જાતને પૂછવાનું શરૂ કરવું પડશે કે મારે કોણ બનવું છે. સાચો પ્રશ્ન. એક વાચક શું કરતો હશે? એક શાંત વ્યક્તિ કેવી રીતે પ્રતિક્રિયા આપતો હશે? એક સફળ ઉદ્યોગ સાહસિક પોતાનો દિવસ કેવી રીતે શરૂ કરતો હશે? બરાબર. અને એ પણ યાદ રાખવું કે આદતો માત્ર સારા પરિણામો મેળવવા માટેનું સાધન નથી. એટલે કે? હા, તેનાથી પૈસા, સ્વાસ્થ્ય અને સફળતા મળે છે, પણ એ તો તેની આડપેદાશ છે, બાય પ્રોડક્ટ છે. આદતોનો સાચો હેતુ આપણી પોતાની જાત વિશેની માન્યતાને બદલવાનો છે. અચ્છા. દરેક વખતે જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમે કહી રહ્યા છો, હું ફિટ છું. દરેક વખતે જ્યારે તમે કોઈ નવું કૌશલ્ય શીખો છો ત્યારે તમે કહી રહ્યા છો, હું બુદ્ધિશાળી છું. તે આપણને વિશ્વાસ અપાવે છે. હા, તે આપણને એ વિશ્વાસ અપાવે છે કે આપણે જે બનવા ધારીએ તે બની શકીએ છીએ. આના પરથી વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન મનમાં આવે છે. જો દરેક નાની આદત એક મત હોય અને આ મત જ આપણી ભવિષ્યની ઓળખ નક્કી કરતા હોય તો આજે સાંભળનાર પોતાની કઈ નવી ઓળખ માટે પહેલો મત આપવાનું પસંદ કરશે? ખૂબ જ સારો સવાલ છે. એ કઈ એક નાનકડી 2 મિનિટની ક્રિયા હશે જે એ વાતનો પુરાવો બનશે કે તેમણે એ વ્યક્તિ બનવાની દિશામાં પહેલું નક્કર પગલું ભરી દીધું છે?